Good morning, students. Very warm welcome to the online session on the behalf of college. I am Umi Sangvi. Let's start today's session. Your class is BBA Semester 3. Subject is Corporate Accounting and Practice. Reference book we are using is B.A. Shah Prakashan's textbook. Syllabus copy. ત્યારબાદ યુનિટ 3 આપણે ચાલુ છે. આ લાસ્ટ લેક્ચર છે યુનિટ 3 નો. આઈ હોપ કે તમને ફાઇનલ અકાઉન્ટ્સ ના ઓલમોસ્ટ સમ ફાવી ગયા હશે. ડે 32 પ્રોફોર્મા શીટ, બેલેન્સ શીટ નું પ્રોફોર્મા, એસેટ સાઇડ, P&L અકાઉન્ટ. ઓલરેડી આ બધું આપણે અગાઉ કરી નાખ્યું છે. ક્વેશ્ચન: The following balances were extracted from the books of Madhav Limited. અહીંયા તમને ટ્રાયલ બેલેન્સ કેવું કઈ નથી આપ્યું, ખાલી ડિટેલ્સ તમને આપી છે, બેલેન્સ બધા આપ્યા છે, નીચે એડજસ્ટમેન્ટ આપી દીધા છે. હવે આપણે આન્સર માટે ઝડપથી સ્ક્રીનશોટ લેતા જાઓ અને આ પ્રમાણે નોટ્સ બનાવી નાખો. સૌથી પહેલા ઇક્વિટીઝ એન્ડ લાયબિલિટીઝ, જે આપણું પાર્ટ 1 કહેવાય છે, બેલેન્સ શીટ. એમાં પર્ટિક્યુલર્સ, ઇક્વિટી એન્ડ લાયબિલિટી સ્ક્રીનશોટ પાડી લો. ફોર્મેટ ફિક્સ જ છે આપણું. એસેટ સાઇડ સ્ક્રીનશોટ લઈ લો. P&L અકાઉન્ટ સ્ક્રીનશોટ લઈ લો. નીચે આટલું બાકી છે P&L માં, એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. નોટ્સ બધી 1A શેર કેપિટલ, 1B રિઝર્વ એન્ડ સરપ્લસ, 3A લોંગ ટર્મ બોરોવિંગ, 3 નો અત્યારે સ્ક્રીનશોટ લઈને ડ્રો કરી નાખો. 3B થી હવે લો 3B, 3C, 3D, 4A નહીં કરો તો ચાલશે, કારણ કે એમાં આ સમય કન્ટેન્ટ કઈ આવતું નથી. સ્ક્રીનશોટ લઈ લેજો. 4B થી સ્ટાર્ટ કરશું આપણે. નેક્સ્ટ 4B, 4C, 4D, 5A1 સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી. 5A2 પછી 5B, D, E એમાં કઈ ડિટેલ આવતી નથી, એટલે નહીં બનાવો તો ચાલશે. પછી 6B, 6C, 6D આ ત્રણ લેજો. 6E માં પણ આમાં કઈ કન્ટેન્ટ આપ્યું નથી. સ્ક્રીનશોટ લઈ લો. નોટ 8 સ્ક્રીનશોટ લઈ લો. 9 માં કઈ ડિટેલ નથી, ન લો તો ચાલશે, મતલબ એ નહીં નોટ બનાવો તો ચાલશે. 10A મટીરિયલ કન્ઝ્યુમ, 10C ચેન્જ ઇન ઇન્વેન્ટરી સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે અહીંયા 8, 10A અને 10C આ ત્રણ બનાવવાની તમારે. 10D છે એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સ, 10E છે ફાઇનાન્સ કોસ્ટ, 10F છે ડેપ્ટ ઇન એમોર્ટાઇઝેશન સ્ક્રીનશોટ લઈ લો. હવે 10G અને નોટ 13 સ્ક્રીનશોટ લઈ લો. આ યુનિટ નો લાસ્ટ સમ આપણે અત્યારે કરીએ છીએ ફાઇનલ અકાઉન્ટ્સમાં. સ્ટાર્ટ વિથ ધ એડજસ્ટમેન્ટ. આઈ હોપ કે તમે બધા જ પ્રકારની નોટ્સ બનાવી નાખી હશે અને પ્રોફોર્મા શીટ જે બનાવી છે બનાવી નાખી હશે. સ્ટાર્ટ કરીએ એડજસ્ટમેન્ટ નંબર 1 થી.
પહેલો એડજસ્ટમેન્ટ છે after considering the following information prepare final accounts of the company for the year ending on 31st March 2019. Value of stock on 31st March 2019 is 4,02,500, out of which market value of 20% stock is 30% more. હવે ખાસ યાદ રાખજો જ્યારે પણ ક્લોઝિંગ સ્ટોકની વાત આવે at the time of consideration closing stock valuation of closing stock તમારે હંમેશા ઓછી કિંમત હોય ને એ વેલ્યુ કન્સિડર કરવાની હોય. એટલે અહીંયા એડજસ્ટમેન્ટમાં જો એવું કીધું હોત કે 20% સ્ટોકની વેલ્યુ છે એ 10% 30% લેસ છે તો આપણે વર્કિંગ નોટ કરે, પણ અહીંયા એવું કઈ કીધું નથી. એટલે આ માત્ર તમને ટ્વિસ્ટ મૂક્યો છે કે તમને એમ થાય કે આપણે આવું કંઈક કરી નાખીએ. એટલે ઇન શોર્ટ ખાલી ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ જ કન્સિડર કરશું, એમની વેલ્યુમાં ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કાંઈ આપણે કન્સિડર કરવાનું નથી. એટલે ક્લોઝિંગ સ્ટોકની આપણે બે જગ્યાએ એન્ટ્રી કરી છે એ પ્રમાણે કરી નાખીએ. તો સૌથી પહેલા નોટ 6B ઇન્વેન્ટરીઝમાં ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી કરવાની રહેશે. તો 6 જે છે બી એની અંદર આપણે ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી કરશું 4,02,500. એની સેકન્ડ એન્ટ્રી આવશે P&L ની અંદર નોટ 10C ચેન્જ ઇન ઇન્વેન્ટરી. ચેન્જ ઇન ઇન્વેન્ટરી કરીએ ત્યારે ખાસ આપણે રૂલ છે એ પ્રમાણે ભૂલ ન પડે એટલા માટે સૌથી પહેલા આપણે ઓપનિંગ સ્ટોક જોવાનો. તો અહીંયા ટ્રાયલ બેલેન્સ ની અંદર ટ્રાયલ બેલેન્સ ની પણ જે આપણે કન્ટેન્ટ આપ્યું છે ટ્રાયલ બેલેન્સ નથી, ખાલી બેલેન્સીસ જ આપ્યા છે. તો એની અંદર ઓપનિંગ બેલેન્સ ની અમાઉન્ટ આપણને આપી છે 2,40,000. તો આ જે ઓપનિંગ બેલેન્સ સ્ટોક છે 2,40,000 એ આપણે પહેલા એન્ટ્રી કરી નાખવાની. ઓપનિંગ સ્ટોક 2,40,000 શેમાં નોટ 10C ની અંદર. અને ત્યારબાદ આપણે એની અંદર જે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આપી છે 4,02,500 એ આપણે લેસ કરાવશું. અલ્ટિમેટલી 2,40,000 માં 4,02,500 લેસ કરવા જઈએ તો અલ્ટિમેટ અમાઉન્ટ આવશે 1,62,500. ત્યારબાદ સેકન્ડ એડજસ્ટમેન્ટ લઈ લઈએ. પ્રોવાઇડ ડેપ્રી ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ 10%, ફર્નિચર 15%, પ્લાન્ટ મશીનરી 20 અને લૂઝ ટૂલ્સ 25. પહેલી વખત એવો એડજસ્ટમેન્ટ છે કે લૂઝ ટૂલ્સ ઉપર ડેપ્રી કેલ્ક્યુલેટ કર્યો છે. અત્યાર સુધી કેલ્ક્યુલેટ નહોતા કરતા, એટલે લૂઝ ટૂલ્સ નોર્મલી ઇન્વેન્ટરીનો ભાગ જ ગણાતો હતો. હવે તમને ડેપ્રી કેલ્ક્યુલેટ કરવાનો કીધો એટલે લૂઝ ટૂલ્સને આપણે મૂકવાનો રહેશે ફિક્સ એસેટ તરીકે કન્સિડર કરશું. આમાં જનરલી કરવાનું નહીં. એટલે 5A ની અંદર સૌથી પહેલા અહીંયા લેન્ડ એન્ડ બિલ્ડિંગ તમને આપ્યું છે એનું બેલેન્સ જોઈ લઈએ. ત્યારબાદ નેક્સ્ટ પ્લાન્ટ મશીનરી, ત્યારબાદ ફર્નિચર અને ત્યારબાદ લૂઝ ટૂલ્સ. આ 4 એસેટ્સ છે એના બેલેન્સીસ આ પર્ટિક્યુલર અને અમાઉન્ટ મતલબ કે જે આપણને બેલેન્સ પ્રોવાઈડ કર્યા છે 6 લાખ લેન્ડ એન્ડ બિલ્ડિંગ, 750 પ્લાન્ટ મશીનરી, 150 ફર્નિચર અને 30,000 લૂઝ ટૂલ્સ. એ ટોટલ અમાઉન્ટ તમારે અહીંયા મૂકી દેવાની ઓપનિંગ બેલેન્સમાં. પછી દરેકના પર્સન્ટેજ તમને જે કીધા છે એ આપણે જોતા જઈએ. તો કેટલા કીધા છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઉપર તમારે 10%, પછી પ્લાન્ટ મશીનરી ઉપર તમારે 20%, ફર્નિચર ઉપર તમારે ગણવાના છે 15% અને લૂઝ ટૂલ્સ ઉપર તમારે કેલ્ક્યુલેટ કરવાના છે 25%. તો આ પ્રમાણે ડેપ્રી કેલ્ક્યુલેટ કરવાનો, કોઈ ચેન્જીસ નથી એટલા માટે જે ઓપનિંગ છે એ જ ક્લોઝિંગમાં મૂકીએ છીએ. ડેપ્રી 6 લાખના 10% 60,000, 750 ના 20% 1.5 લાખ, 150 ના 15% 22,500 અને 30,000 ના 25% થશે 7,500. તો અહીંયા આ પ્રમાણે ડેપ્રી કેલ્ક્યુલેટ કરી લેવાના. એ અમાઉન્ટ આપણે લેસ કરશું અને નેટ અમાઉન્ટ આ પ્રમાણે આવશે. તમે કેલ્ક્યુલેટરમાં
કેલ્ક્યુલેશન જાતે કરીને અમાઉન્ટ મૂકજો. તો આટલું આપણે કમ્પ્લીટ કર્યું. ટેન્જિબલ એસેટ્સ 5A માં તમામ ટેન્જિબલ એસેટ્સ ની ડિટેલ આપણે અહીંયા નોટ ડાઉન કરી નાખી. આની સેકન્ડ એન્ટ્રી તરીકે આને ડેપ્રીન અમોર્ટાઇઝેશન નોટ આવશે 10F. એના ટાઇટલમાં અંદર લખવાનું ડેપ્રી અને બધાની ડિટેલ લખીને તમામનો ડેપ્રી આપણે ફર્સ્ટ કોલમમાં મૂકશું અને પછી એનો ટોટલ અમાઉન્ટ છે એ આપણે આઉટર કોલમમાં મૂકી દેશું 2,40,000. ડેપ્રીનો એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ. ત્યારબાદ આપ્યું છે write off 5% from the debtor and provide 5,000 from the debtor and provide 5% for BDR. એટલે તમને 5,000 રૂપિયા રોકડા બેડ ડેપ ના કીધા રાઇટ ઓફ કરવાના અને 5% બેડ ડેપ રિઝર્વ કીધી. તો હવે આપણે આમાંથી ડેપ્ટર નું કન્ટેન્ટ જોવાનું બેલેન્સ. તો અહીંયા ડેપ્ટર નું બેલેન્સ આપણને આપ્યું છે 2,25,000. તો એના માટે સૌથી પહેલા ટ્રેડ રિસીવેબલ છે એની અંદર આપણે જવાનું નોટ 6C. એમાં ડેપ્ટર માંથી તમારે પહેલા બેડ ડેપ છે પેલા ડેપ્ટર નું બેલેન્સ લખી નાખો 2,25,000 જે અહીંયા આપ્યું છે અને એમાં 5,000 તમારે લેસ કરવાના જે બેડ ડેપ છે એડજસ્ટમેન્ટની. અહીંયા એડજસ્ટમેન્ટની ડિટેલ આવશે. પછી અમાઉન્ટ આવ્યા 2,20,000. આ જે અમાઉન્ટ છે એની ઉપર તમારે બેડ ડેપ રિઝર્વ કેલ્ક્યુલેટ કરવાનું આવશે 5%. ખાસ યાદ રાખજો 5% છે એ આફ્ટર બેડ ડેપની અમાઉન્ટમાં જ BDR તમારે કેલ્ક્યુલેટ કરવાનું આવે. એટલે 2,20,000 ના 5% કરો એટલે 11,000 થશે. એ આપણે બેડ ડેપ કરવાનું BDR બેડ ડેપ રિઝર્વ. અને હવે એનું નેટ બેલેન્સ છે એ તમે બહાર મૂકી દો 2,09,000. ડન. ઓકે. હવે અહીંયા આપણને બેડ ડેપ અને બેડ ડેપ રિઝર્વ આ આવી એડજસ્ટમેન્ટની. તમે અહીંયા બ્રેકેટમાં એ લખી શકો છો. બરાબર. એ એટલે એડજસ્ટમેન્ટ. આની એન્ટ્રી આપણે ક્યાં કરશું તો ડેપ્રી અને અમોર્ટાઇઝેશન સેકન્ડ એન્ટ્રી રિવર્સ એન્ટ્રી આપણે દેવાની છે ડેપ્રી અને અમોર્ટાઇઝેશન ના 10F ના હેડમાં. હવે આપણે અહીંયા ટ્રાયલ બેલેન્સ જે ડિટેલ આપી છે પર્ટિક્યુલર વાળી ક્વેશ્ચનમાં એમાં પણ આપણને બેડ ડેપ અને બેડ ડેપ રિઝર્વ આપ્યા છે. આ આપણા ટ્રાયલ બેલેન્સના બેડ ડેપ રિઝર્વ કહેવાય BD ને BDR. તો જેમ આપણે કરી છીએ ડેપ્રી ને અમોર્ટાઇઝેશનમાં તમારે અહીંયા બેડ ડેપ ટ્રાયલ બેલેન્સ આપણે જે કરી છીએ એ પ્રમાણે BD BDR મતલબ બેડ ડેપ ટ્રાયલ બેલેન્સની, બેડ ડેપ એડજસ્ટમેન્ટની, બેડ ડેપ રિઝર્વ એડજસ્ટમેન્ટ અને બેડ ડેપ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ. આ રીતે આપણે બ્લોક 12th થી આ વસ્તુ લખતા આવ્યા છો તમે. ઓકે. તો આની અંદર 4 કન્ટેન્ટ મૂકી દેવાનું. 2 કન્ટેન્ટ એડજસ્ટમેન્ટમાંથી લેશું અને 2 ટ્રાયલ બેલેન્સમાંથી. તો સૌથી પહેલા ટ્રાયલ બેલેન્સના 1,500 એમ મૂક્યા. ડન. પછી એડજસ્ટમેન્ટની બેડ ડેપ તમને આપી છે 5,000. એ 5,000 મૂકી દીધા. પછી એડજસ્ટમેન્ટમાંથી BDR આપણે અત્યારે કેલ્ક્યુલેટ કર્યા 11,000 એ મૂક્યા. અને હવે ટ્રાયલ બેલેન્સની બેડ ડેપ રિઝર્વ 2,500 એ લેસ કરી. તો આ ફોર્મેટ પ્રમાણે આનું નેટ બેલેન્સ હવે આપણે બહાર મૂકશું. તેનું નેટ બેલેન્સ આવે છે 15,000 જે આપણે બહાર મૂકી દીધું. ડન. તો એડજસ્ટમેન્ટ બેડ ડેપ રિઝર્વનો એડજસ્ટમેન્ટ પૂરો થઈ ગયો. હવે ફોર્થ છે ટ્રાન્સફર ₹1 લાખ ટુ જનરલ રિઝર્વ. તો જનરલ રિઝર્વની એન્ટ્રી ક્યાં આવે છે તો એના માટે 1B માં જશું આપણે. જનરલ રિઝર્વ આમાંથી જોઈ લેવાના. એ જનરલ રિઝર્વ તમારે 3 લાખનું બેલેન્સ આપણને ઓલરેડી ઓપનિંગ આપેલું છે. તો એ 3 લાખનું ઓપનિંગ બેલેન્સ અહીંયા જનરલ રિઝર્વનું લખવાનું આપણે. એની અંદર ઇન્ક્રીઝ ઓફ ધ કરંટ યર એડજસ્ટમેન્ટમાં કેટલા કીધા 1 લાખ. એટલે 3 લાખ ઓલરેડી છે. એમાં 1 લાખનું બેલેન્સ આપણે એડ કરી છે એટલે ટોટલ અમાઉન્ટ બહાર જશે 4 લાખની. તો આ રીતે 4 લાખ તમારે બહાર મૂકી દેવાના. ડન. ઓકે. આની સેકન્ડ એન્ટ્રી ત્યાં ને ત્યાં જ આવશે. જે P&L બેલેન્સ હોય ઓપનિંગ એની અંદર કરંટ યરનો પ્રોફિટ પ્લસ થશે
એમાંથી ટ્રાન્સફર ટુ જનરલ રિઝર્વ આપણે કરી છે, લેસ કરવાનું. એટલે આમ છેલ્લેથી બીજી લાઈનમાં નોર્મલી જનરલ રિઝર્વ અને ડિવિડન્ડની એન્ટ્રી આપણે કરવાની. લાસ્ટ એના પછીનો એડજસ્ટમેન્ટ પ્રોવિઝન ફોર ટેક્સેશન 50% મેડ 50% કરવાનું છે પ્રોફિટ ઉપર. તો અત્યારે આપણને હજી પ્રોફિટ મળ્યો નથી એટલે આ એડજસ્ટમેન્ટ અત્યારે નહીં ઇફેક્ટ આપી શકાય. 6 આપ્યો છે ડાયરેક્ટર્સ પ્રપોઝલ ટુ પે 4% ડિવિડન્ડ ઓન શેર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇક્વિટી શેર કેપિટલ કેટલી છે, તો પેડ અપ શેર કેપિટલ આપી છે 7,50,000. તો એના ઉપર તમારે 4% ડિવિડન્ડ છે એ પે કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલા નોટ 4D છે શોર્ટ ટર્મ પ્રોવિઝન, એની અંદર ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર 7,50,000 ના 4% કરશું એટલે 30,000 આપણને મળશે. તો એ 30,000 આપણે લખી નાખવાના ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં. નેક્સ્ટ એન્ટ્રી એની રિવર્સ આવશે. આ બધું ડિવિડન્ડ ક્યાંથી પે કરીએ આપણે, પીએનએલ માંથી. તો પીએનએલ નું જે બેલેન્સ છે એમાં ડિવિડન્ડ પેડ ઓન ઇક્વિટી શેર આપણે 30,000 અહીંયા લેસ કરી નાખશું. એડજસ્ટમેન્ટ પૂરા. હવે અંદરની ડિટેલ્સ વન બાય વન લેતા જઈએ. એક એડજસ્ટમેન્ટ છેલ્લે થશે જ્યારે પ્રોફિટ કેલ્ક્યુલેટ થાય પછી. અહીંયા તમને ટેક્સના રૂપિયા નથી આપ્યા, પર્સન્ટેજ આપ્યા છે. તો હવે આપણે પેડ અપ શેર કેપિટલ કેટલી આપી છે 750. એની એન્ટ્રી ક્યાં થશે, તો નોટ 1A માં ઓથોરાઇઝ કેપિટલ પેડ અપ કેપિટલ 7,50,000. ડન. ઓકે, ટોટલી મૂકી દેવાનું ત્યારે ને ત્યારે. પછી આપ્યું છે 14% ડિબેન્ચર. તો 14% ડિબેન્ચરની એન્ટ્રી લોંગ ટર્મ બોરોવિંગમાં આપણે કરી છે એઝ યુઝ્યુઅલ. અહીંયા કરી નાખવાનું 14% ડિબેન્ચર 2,50,000. બીજું કઈ આમાં આવતું નથી એટલે નેટ એનો ટોટલ પણ કરી નાખવાનો 250. સાથે સાથે અમુક વસ્તુ પતાવતા જ જવાની. પછી આવે છે શેર પ્રીમિયમ. તો શેર પ્રીમિયમની એન્ટ્રી આપણે થશે 1,25,000 ની અમાઉન્ટ 1B માં. અહીંયા જનરલ રિઝર્વ પછી આવશે શેર પ્રીમિયમ. કેટલું આપ્યું છે 1,25,000. સીધું બહાર મૂકી દેવાનું કારણ કે એમાં કોઈ પ્લસ માઇનસ એડિશન કે ડિડક્શન કઈ છે નહીં. એટલે 1,25,000 આવશે શેર પ્રીમિયમ. ડન. ત્યારબાદ ગુડવિલ ની અમાઉન્ટ છે 4,68,500. તો ગુડવિલ આવશે 5A2 માં ઇન્ટેન્જિબલ એસેટ્સ. તો અહીંયા સાથે સાથે આપણે બાકીનું પણ લઈ લઈએ. ગુડવિલ આપી છે 4. ગુડવિલ સિવાય અહીંયા તમને લાસ્ટ બે વેલ્યુ તમે જોશો તો પોસ્ટ પેટન્ટ અને ટ્રેડમાર્ક છે અને કોપીરાઇટ આપેલા છે. તો સાથે સાથે અહીંયા આપણે એ પણ લઈ લઈએ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક જોડે છે. અને નીચે આવે છે કોપીરાઇટ. તો 3 છે એ ઇન્ટેન્જિબલ એસેટ્સ કહેવાય. તો એ તમામ એસેટ્સ ને આપણે અહીંયા એકી સાથે મૂકી દઈએ છીએ. આ રીતે પણ કરી શકાય, આપણને કન્વીનિયન્સી લાગે એ પ્રમાણે આપણે કરી શકાય છે. તો ગુડવિલ પેટન્ટ અને ટ્રેડમાર્ક નું જે ઓપનિંગ બેલેન્સ છે એ જ ક્લોઝિંગ બેલેન્સ થશે. આમાં રાઇટ ઓફ નો કોઈ જ એડજસ્ટમેન્ટ આપ્યો નથી. તો અહીંયા કોઈ વેલ્યુ રિટર્ન ઓફ નહીં થાય અને સેમ જે ઓપનિંગ બેલેન્સ હતું એ જ નેટ ક્લોઝિંગ બેલેન્સમાં વેલ્યુ આવશે.
ત્રણની અને એનું નેટ બેલેન્સ નું ટોટલ આપણે કરી લેવાનું. કમ્પ્લીટ. અગેન કહું છું, ગુડવિલ છે, સાથે સાથે નીચે મને પેટર્ન અને ટ્રેડમાર્ક અને કોપીરાઇટ દેખાનું ઇન્ટેન્જિબલ, એટલે મેં સાથે મૂકી દીધું. ત્યારબાદ અહીંયા આપ્યું છે ઓડિટ ફી, પછી છે ડાયરેક્ટર ફી, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. આ બે જ વસ્તુ, ઓડિટ ફી અને ડાયરેક્ટર ફી, એની આપણે એકી સાથે એન્ટ્રી કરશું અધર એક્સપેન્સમાં. 10G ઓડિટ ફી અને ડાયરેક્ટર ફી. અમાઉન્ટ આપી છે 6000 અને 9000. કમ્પ્લીટ. ત્યારબાદ આપ્યું છે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ જે છે એ તમારે આવશે ફાઇનાન્સ કોસ્ટમાં. તો ફાઇનાન્સ કોસ્ટ નું આપણે જે બનાવી છે એમાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમને આપ્યું છે 17500. ઓકે, મેં તમને અગાઉ પણ કીધું છે, જ્યારે પણ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ નું એડજસ્ટમેન્ટ હોય તો ઓરિજિનલ ડિબેન્ચર પર કેટલા ટકા ઇન્ટરેસ્ટ છે એ કેલ્ક્યુલેટ કરી લેવાના. તો તમે અહીંયા સેકન્ડ એન્ટ્રી જ આપી છે 14% ડિબેન્ચર 2,50,000. તો 2.5 લાખના 14% કરો તો 35,000 ઇન્ટરેસ્ટ ટોટલ અમાઉન્ટ થાય. ઓકે, અને આપણે એમાંથી 17,500 પે કરી દીધું છે. તો હવે ચૂકવવાનું બાકી કેટલું OS? બીજા 70,500. એટલે ટોટલ અમાઉન્ટ, નેટ અમાઉન્ટ જે 14% લેખે જોઈને એ અહીંયા બહાર આવી જોઈએ. એટલે 35,000 કેવી રીતે આવ્યા? 2,50,000 ના ડિબેન્ચર, એના 14% એનું ઇન્ટરેસ્ટ, એમાં 17,500 પે કરી દીધું, એટલે બાકીના 17,500 OS કરાશે. હવે આ લોંગ ટર્મ બોરોવિંગ છે અને એનું OS ઇન્ટરેસ્ટ છે ઈ લોંગ ટર્મ લાયબિલિટીમાં મૂકશું આપણે. તો અહીંયા લોંગ ટર્મ લાયબિલિટીઝ નોટ 3C, એમાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર તમારે મૂકવાનું રહેશે 17,500. કમ્પ્લીટ. પછી આવે છે ઓક્ટ્રોય. ઓક્ટ્રોયની એન્ટ્રી આપણે કરવાની આવશે નોટ નંબર 10A મટીરિયલ કન્ઝ્યુમમાં. પણ એક કરીએ, આમ તો ઉપર નીચે કરો તો કોઈ ઇશ્યુ નથી, પણ જો ઓક્ટ્રોય કરતા હોય તો એની પહેલા નોર્મલી બેટર રહેશે કે આપણે પરચેસ થી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણી પાસે આ સાઈડ પરચેસની અમાઉન્ટ આપી છે. પરચેસ 20,77,000, આની એન્ટ્રી પહેલા કરવાની. ત્યારબાદ આપણે ઓક્ટ્રોય મૂકી દઈએ, જે અહીંયા આપણને આપેલું છે 62,500. એટલે અહીંયા આપણે પરચેસ અને ઓક્ટ્રોય આ બેની એન્ટ્રી કરી નાખી. કમ્પ્લીટ. પછી આપણે અહીંયા જોઈએ તો બિલ્સ રિસીવેબલ આપ્યા છે. તો બિલ્સ રિસીવેબલ આવશે ટ્રેડ રિસીવેબલમાં અને બિલ્સ પેએબલ આવશે ટ્રેડ પેએબલમાં. તો બંનેની સાથે સાથે જ એન્ટ્રી જોતા જઈએ. બિલ્સ રિસીવેબલ 60,000, બિલ્સ પેએબલ 75,000. તો સૌથી પહેલા ટ્રેડ રિસીવેબલ જોઈ લઈએ. તો અહીંયા બિલ્સ રિસીવેબલ મેં B/R લખ્યો છે, બરાબર. એની એન્ટ્રી છે બિલ્સ રિસીવેબલ ના 60,000, એ અહીંયા મૂકી દેવાના. નોર્મલી ટ્રેડ રિસીવેબલમાં બે જ એન્ટ્રી આવે, ડેપ્ટર અને BR બંને આવી ગઈ છે. તો આપણે એનો ટોટલ પણ કરી નાખવાનો અહીંયા. એટલે ટોટલ થશે 2,69,000. ડન. ત્યારબાદ બિલ્સ પેએબલ ની એન્ટ્રી ટ્રેડ પેએબલ માં આવશે ઉપર નોટ 4B, સોરી. તો એમાં સાથે આપણે ક્રેડિટર્સ લઈ લેવાના, એટલે બધું સાથે સાથે પતતું જાય. તો ક્રેડિટર્સ લઈ લઈએ 1,60,000 ના, અને બિલ્સ પેએબલ આપ્યા છે 75. તો બેની એન્ટ્રી સાથે જ કરી નાખી, ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ. આ સિવાય ત્રીજી આઈટમ લગભગ ન હોય, એટલે એનો ટોટલ કરી નાખશું 2,35,000. ડન. હવે આપણે જોઈએ અહીંયા P&L અકાઉન્ટનું ઓપનિંગ બેલેન્સ. તો P&L એપ્રો કે P&L વસ્તુ સેમ ગણાશે, એટલા માટે અહીંયા P&L એપ્રોનું બેલેન્સ છે 2,87,500. તો
તો એ નોટ 1B રિઝર્વ એન્ડ સરપ્લસ એની અંદર તમારે ઓપનિંગ બેલેન્સ ઓફ P&L અહીંયા એપ્રો છે એટલે આપણે એડ કરી દઈએ. તો ઓપનિંગ બેલેન્સ ઓફ P&L એપ્રો અકાઉન્ટ એ જે અમાઉન્ટ છે એ આપણે મૂકી દેવાની 2,87,000. ડન. હવે આવે છે પોસ્ટેજ. પોસ્ટેજ 25,000 છે. પોસ્ટેજ 25,000 એની એન્ટ્રી આપણે કરવાની રહેશે મટીરિયલ અધર એક્સપેન્સમાં એટલે કે 10F માં 10G માં પોસ્ટેજની એન્ટ્રી આવશે 10G માં. $25,000 25,000 કમ્પ્લીટ. ત્યારબાદ અહીંયા આપ્યું છે ઓફિસ એક્સપેન્સ. તો ઓફિસ એક્સપેન્સ ની એન્ટ્રી પણ ત્યાં જ આવશે. ઓફિસ એક્સપેન્સ 10G માં અમાઉન્ટ થશે સેમ અમાઉન્ટ છે 25,000 એની પણ એટલી જ અમાઉન્ટ છે. ત્યારબાદ આવે છે કેશ બેલેન્સ અને બેંક ઓવરડ્રાફ્ટ. તો કેશ બેલેન્સ છે એ આવશે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં નોટ નંબર cash and cash equivalent નોટ નંબર 6D એમાં આપણે કેશ ની એન્ટ્રી કરી નાખશું 1,25,000. બેંક ની કોઈ ડિટેલ છે નહીં એટલે ટોટલ મૂકી દેશું સાથે સાથે 1,25,000. ત્યારબાદ બેંક બેલેન્સ ની જગ્યાએ બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે. તો બેંક ઓવરડ્રાફ્ટ ને આપણે લાયબિલિટી ગણાય એટલે બેંક ઓવરડ્રાફ્ટ ની ડિટેલ આપણે લાયબિલિટી સેક્શન ની અંદર અધર કરંટ લાયબિલિટીમાં બેંક ઓવરડ્રાફ્ટ ની એન્ટ્રી કરવાની. અધર કરંટ લાયબિલિટીઝ કરંટ બેંક હોય તો કરંટ એસેટમાં આવે અને બેંક ઓવરડ્રાફ્ટ કરંટ લાયબિલિટીમાં 2,25,000. ઓકે. પછી આપ્યું છે સેલ્સ. સેલ્સ આવશે રેવન્યુ ફ્રોમ ઓપરેશન. તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન છે તો એના માટે નોટ 8 માં આવી જવાનું ફરી પાછું. સેલ્સ ની એન્ટ્રી કરશું રેવન્યુ ફ્રોમ ઓપરેશન. ત્યારબાદ કેરેજ ઇનવર્ડ અને કેરેજ આઉટવર્ડ. કેરેજ ઇનવર્ડ એટલે આવક માલનું ગાડા ભાડું એની એન્ટ્રી આપણે કરવાની રહેશે. નીચેની તરતની નોટ છે નોટ 10A મટીરિયલ કન્ઝ્યુમ્ડ. પરચેઝ ના રિલેટેડ એક્સપેન્સ કહેવાય એટલા માટે આપણે એને મટીરિયલ કન્ઝ્યુમમાં મૂકશું 5,000. પછી તમને આપ્યું છે કે કેરેજ આઉટવર્ડ. તો કેરેજ આઉટવર્ડ એટલે આવક માલનું ગાડા ભાડું. ઇટ મીન્સ એની એન્ટ્રી થશે અધર એક્સપેન્સમાં. $10G other expense carriage outward 7,500 complete. પછી આવે છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ છે એ એમ્પ્લોય બેનિફિટ પ્રોવિડન્ટ ફંડ છે લોંગ ટર્મ ફંડ કહેવાય એટલા માટે પ્રોવિડન્ટ ફંડ ની એન્ટ્રી આપણે લોંગ ટર્મ પ્રોવિઝન નોટ 3D લોંગ ટર્મ પ્રોવિઝન એમાં કરશું. બીજી કોઈ એન્ટ્રી આમાં જનરલી આવતી નથી ને આમાં છે પણ નહીં એટલે પીએફ નો ટોટલ કરી નાખશું 75,000 નેટ. પછી આપ્યું છે અનક્લેમ્ડ ડિવિડન્ડ.
અનક્લેમ ડિવિડન્ડ છે એ આપણી લાયબિલિટી છે, એટલા માટે આપણે એને અનક્લેમ ડિવિડન્ડ છે એ અધર કરન્ટ લાયબિલિટીમાં મૂકી દેશું. અનક્લેમ ડિવિડન્ડ. હવે એનો ટોટલ કરી નાખી 2,35,000. પછી આપ્યું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે આપ્યું છે 6,000, એની એન્ટ્રી થશે 10F માં અધર એક્સપેન્સમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 6,000. ત્યારબાદ સ્ટેશનરી ની એન્ટ્રી કરશું, એ પણ ત્યાં જ આવશે. અમાઉન્ટ છે 40,000. કમ્પ્લીટ. હવે બાકી રહ્યું પીએફ કોન્ટ્રીબ્યુશન, સેલેરી અને વેજીસ. તો પ્રોવિડન્ટ ફંડ કોન્ટ્રીબ્યુશન, સેલેરી, આ બંને ની એન્ટ્રી નોટ 10D માં કરશું. સેલેરી અને કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ બંને અમાઉન્ટ નો ટોટલ બહાર મૂકી દેવાનો, કારણ કે બીજું કાંઈ નહીં આવે. ત્યારબાદ લાસ્ટ આવે છે વેજીસ. વેજીસ છે એ પ્રોડક્શનને લગતા એક્સપેન્સ કહેવાય, એટલા માટે એની એન્ટ્રી આપણે નોટ 10A માં મટીરિયલ કન્ઝ્યુમમાં કરવાની. અમાઉન્ટ છે 1,15,000. હવે એનો પણ ટોટલ કરી નાખો. ચેન્જ ઇન ઇન્વેન્ટરીમાં આપણે ઓલરેડી કરી નાખ્યું છે, એને હાઇલાઇટ કરી લઈ. ઓલમોસ્ટ બધા એડજસ્ટમેન્ટ પૂરા, બધું કન્ટેન્ટ પૂરું. હવે આગળ જોઈએ. આ બધી જ એન્ટ્રી પતી ગઈ છે, તો હવે આપણે પીએનએલ એકાઉન્ટ પૂરું કરી. હવે લેફ્ટ હેન્ડ સાઈડ તમને પીએનએલ એકાઉન્ટમાં બધી એન્ટ્રી હું ટેલી કરાવું છું, તમે મૂકતા જજો. લેફ્ટ હેન્ડ સાઈડ હવે રકમ કમ્પ્લીટ કરી નાખી, એટલે પીએનએલ એકાઉન્ટમાં બધા નોટ્સના બેલેન્સ મૂકતા જઈએ આપણે. તો સ્ટાર્ટ કરીએ પીએનએલ એકાઉન્ટની નોટથી. તો એ આવે છે નોટ 8, રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ 30,97,000, 30,97,000. ડર 9 માં કાંઈ છે નહીં, એટલે નેટ ટોટલ રેવન્યુ થશે 30,97,000. ત્યારબાદ 10 એટલે કે એક્સપેન્સ નું હેડ આપણે જોઈએ, તો મટીરિયલ કન્ઝ્યુમ છે 22,59,000, જે સામે દેખાય છે. પછી 10C છે, એમાં નેગેટિવ બેલેન્સ આવ્યું છે 1,62,500, એ પણ નોટ ડાઉન કરી નાખ્યું. 10D છે 91,500, જે અહીંયા જમણી બાજુના સ્ક્રીન ઉપર બધાના બેલેન્સ છે એ હું લેફ્ટ સાઈડમાં ટેલી કરાવતી જોઉં છું. પછી નેક્સ્ટ આવશે ફાઇનાન્સ કોસ્ટ 10E, 10F અને 10G. 10E નો ટોટલ છે 35,000, એ અહીં મૂકી દીધો મેં. 10F નો છે 2,55,000, એ પણ મેં મૂકી દીધો. ફાઇનલ 10G નો ટોટલ 1,18,500, એ પણ અહીંયા મૂકી દીધું. તમામ પ્રકારના એક્સપેન્સને ટોટલ આવશે 25,97,000. તો નેટ 5 લાખનો તમને પ્રોફિટ મળે છે. હવે આપણે એક એડજસ્ટમેન્ટ બાકી રાખ્યો હતો. કયો એડજસ્ટમેન્ટ? તો એમાં લખ્યું હતું 50% તમારે પ્રોફિટ ઓન ટેક્સ ઓન પ્રોફિટ ગણવાનો છે, 50%. બરાબર? તો અહીંયા પ્રોફિટ બિફોર ટેક્સ આપણે આવ્યા 5 લાખ, એના 50% આપણે ટેક્સ ગણીએ, કરંટ યરનો ટેક્સ, એટલે થશે 2,50,000. તો અહીંયા એની એન્ટ્રી કરવાની. સાથે બે નોટમાં આપણે એન્ટ્રી કરવાની બાકી છે. કઈ બે નોટ આવશે? તો એક 13 ટેક્સ કરંટ યરનો આપણે લખી છે. વેટ, અહીંયા અમાઉન્ટ આવશે ટેક્સની
2,50,000 બરાબર. ડન. ટેક્સ એક્સપેન્સ ફોર ધ કરંટ યર મૂકી દેવાના. ડન. ત્યારબાદ 3B પ્રોવિઝન ફોર ટેક્સેશન માં પણ સેમ અમાઉન્ટ આપણે 2.5 લાખની મૂકવાની છે. અહીંયા પહેલો સમ એવો છે કે જેની અંદર અગાઉથી ટેક્સની અમાઉન્ટ નથી આપી આપણને પર્સન્ટેજ કીધા હતા, એટલે આ બંને નોટમાં એન્ટ્રી કરવાની આપણે બાકી રાખી, કારણ કે પ્રોફિટ ખબર ન હોય તો તમે ટેક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરો. એટલે લાસ્ટમાં આપણે 50% ટેક્સ આપણે 2,50,000 કર્યો અને ફાઇનલી આપણને પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે છે 2,50,000. આનું બેલેન્સ તમારે લઈ જવાનું નોટ 3(1)B માં. અહીંયા કરંટ યર્સ પ્રોફિટ મૂકવાનો તમારે 2,50,000 એડ થશે. 2,80,500 માં 2,50,000 એડ કરી એટલે પ્રોફિટ આવે છે 5,37,500. એની અંદર 1,30,000 લેસ કરશો તો નેટ પ્રોફિટ જશે તમારે બહાર. P&L નું બેલેન્સ બહાર જશે 4,07,500. હવે નોટ 1B માં બધી અમાઉન્ટ આવી ગઈ, એનો ટોટલ કેલ્સીમાં કરશો તો થશે 9,32,500. હવે P&L અકાઉન્ટ કમ્પ્લીટ કર્યું, એનું બેલેન્સ આપી દીધું. હવે બેલેન્સ શીટની બધી નોટ્સ નું આપણે ટોટલિંગ કરશું. તો એના માટે બેલેન્સ શીટ લઈ લઈએ. નોટ 1A ના 750 અહીં મૂકી દીધા મેં. નોટ 1B ના 9,32,500 એ પણ અહીંયા મૂકી દીધા આપણે. બંનેનું ટોટલ થશે 16,82,500. ઓકે. હવે આગળ નોટ જોતા જઈએ. 3A, 3B, 3C. 3A નું 250, અગેન 3B ના 250 અને આના 70,500. તો અહીંયા 3A 250 લીધા, 3B આપણે 250 લઈ લીધા બરાબર, અને 3C ના 17,500. આગળ જોઈએ 3D, એનું ટોટલ છે 75,000, એ પણ અહીંયા મૂકી દીધું આપણે. આ ચારેયનો ટોટલ તમે કરશો તો તમારે સેમ 5,92,500 થશે. હવે નોટ 4 એમાં કાંઈ નથી. 4B, 4C, 4D. 4B છે 2,35,000 એમ મૂકી દીધા. 4C માં સેમ અમાઉન્ટ આવી છે, મૂકી દીધી. 4D માં 30,000 છે, મૂકી દીધા. ત્રણેયનો ટોટલ થશે 5 લાખ. હવે આ ત્રણેય નોટના જે નેટ ટોટલ 12 મૂક્યા હતા એનો ટોટલ લાયબિલિટી થશે 27,75,000. આઈ હોપ કે તમે સમજાણું હશે. હવે આગળ જોઈએ એસેટ સાઇડ. A થી આપણે સ્ટાર્ટ થાય છે એસેટ્સ. 5A નો 1 નો 12,90,000 જે આપણે મૂકી દઈએ છીએ. A2 ના 6,85,500 એ પણ મૂકી દીધા. A3, A4 કાંઈ નથી એટલે 12,90,000 માં એડ કરો એટલે ટોટલ ફિક્સ્ડ એસેટ થશે 19,78,500. હવે એમાં 5B, C, D, E કાંઈ જ નથી, ખાલી છે, એટલે કાંઈ જ નથી આવતું. એટલે જે અમાઉન્ટ અહીંયા હતી ફિક્સ્ડ એસેટની એ જ અમાઉન્ટ આપણે બહાર મૂકી. હવે 6 ની વાત કરીએ તો ઇન્વેન્ટરીઝ છે, એ છે 4,02,500 એ મૂકી દીધા 6B. પછી 6C છે 2,69,000 એ મૂકી દીધા 6C માં. 6D છે 1,25,000 તો એ મૂકી દીધા 1,25,000. આગળ અધર કરંટ એસેટ કે શોર્ટ ટર્મ બોરોવિંગમાં કોઈ જ બેલેન્સ આપણી પાસે છે નહીં. એટલે અહીંયા આ ત્રણેયનો નેટ ટોટલ 6 કોલમ જે છે નોટ, એનો નેટ ટોટલ 7,96,500 થાય છે. ટોટલનો ઓલ ઓવર એસેટનો ટોટલ જોઈએ
તો 19,78,500 માં 7,96,500 એડ કરી એટલે 27,75,000 મળશે, જે તમારી ટેક્સ્ટ બુક ના આન્સર સાથે ટેલી થઈ જાય છે. અહીંયા આપણે આ યુનિટ અને ચેપ્ટર ડિક્લેર કરી છે. આઈ હોપ કે તમને ફાઇનલ અકાઉન્ટ્સ ના બધા સમ સમજાણા હશે. નેક્સ્ટ નવા વિડીયો સાથે મળશું. લાસ્ટ આપણું યુનિટ છે, એમાં એક યુનિટ હવે આપણે કોર્સમાં બાકી રહ્યું, એ છે યુનિટ 2 absorption and external reconstruction of the company. સો એક્ઝામની તૈયારી હવે સ્ટાર્ટ કરી દેજો. ઓલ ધ બેસ્ટ. સેશન હું કમ્પ્લીટ કરું છું. હેવ અ ગ્રેટ ડે અહેડ.